અમદાવાદના વટવામાં મર્ડર થઈ છે તેવી ઘટના સામે આવી છે। મહત્વપૂર્ણ બાબત અમદાવાદથી અમદાવાદના વટવા વિસ્તારમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। જે રીતે માહિતી સામે આવી રહી છે, અમદાવાદના વટવા વિસ્તારથી તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી યુવકની હત્યા થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદની ઘટના, મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા મૌલિક ધામેચા। મૌલિક, જણાવશો શું વિગત છે અંગે? ભૂમિ વેલી સવાલ કંટ્રોલ તરફથી એક મેસેજ મળ્યો હતો વટવા પોલીસને કે જે વટવા ગેબંસા પીચ કેનાલ છે ત્યાં આગળ એક મૃતદેહ પડી રહ્યો છે। આ મૃતદેહને જોતા વટવા પોલીસ સહિત અત્યારે હાલ જે એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી આવ્યા છે। તપાસ ચલાવી રહી છે કે આ યુવક કોણ છે, કોને અહીંયા આગળ ફેંકી દીધો હોય છે કે પ્રાથમિક જે તપાસ છે તેમાં જાણવા મળ્યું હતું કે આ યુવક નગ્ન હાલતમાં મળી આવ્યો છે અને તેને માથાના ભાગે જે મૂઢમાર મારવામાં આવ્યો છે અને તીક્ષ્ણ હત્યાના ઘા પણ કેટલાક ઝીંકાયા હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। આ યુવક હજી સુધી તેની ઓળખ નથી થઈ શકી। અજાણ્યા યુવક તરીકે અહીંયા આગળ કોઈ તેને મારી અને ફેંકી ગયું હોય તેવી પણ એક આશંકા વ્યક્ત થઈ રહી છે। હાલ પોલીસ એ બાબતે તપાસ ચલાવી છે કે આ યુવક કોણ છે, શા માટે તેની હત્યા થઈ હોઈ શકે। બિલકુલ, મૌલિક, ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે।